હાલો મિત્રો, આજે આપણે બનાવશું ચીઝ પનીર કોર્ન પરાઠા। ઘઉંનો લોટ લઈ લીધો છે, એમાં થોડુંક મોણ એડ કરી દીધું છે અને મીઠું નાખીને લોટ બાંધી લેવાનો। બહુ સોફ્ટ એ નહીં, બહુ નરમ એ નહીં। જો આપણે લઈ લીધા છે, મકાઈ લઈ લીધી છે અને ક્રશ કરી નાખી છે। એમાં બટેકા બાફેલા લઈ લેવાના, એ ક્રશ કરી નાખવાના ખમણી હું તમને જેમાં યોગ્ય લાગે એમ। થોડુંક પનીર લઈ લીધું છે 100 ગ્રામ જેટલું। તમારે જેટલી ક્વોન્ટિટીમાં બનાવવાનું હોય એ પ્રમાણે પનીર કોન તમારે લઈ લેવાના, પનીર લઈ લેવાનું એ રીતના। મકાઈના એડ કરી છે પણ બોઇલ નથી કરેલા, એમને લઈ લેવાના। ચીઝ લઈ લીધું છે, ઓરેગાનો, મિક્સ હબ ને પિઝા સિઝનિંગ એડ કરી દેવાના, એટલે છોકરા લોકોને મસ્ત લાગે, ટેસ્ટ આવે ને પિઝા જેવો, એટલે સરસ। હળદર એડ કરી દીધી છે, મરચું એડ કરી દીધું છે, લીલું મરચું એડ કરી દીધું છે, મીઠું એડ કરી દીધું છે અને હલાવી લીધું। લોટ સોફ્ટ થઈ ગયો છે, તમે જોઈ શકો છો। બાંધીને પહેલાં મૂકી દેવાનો લોટ, એક લુવો લઈ લેવાનો, એમાં રોટલી વળી નાખવાની। જો આવી રીતના રોટલી વણી નાખવાની, એટલી મસાલો એડ કરી દેવાનો। ચીલી ફ્લેક્સ મારી પાસે અવેલેબલ નહોતા એટલે એડ નથી કર્યા, એટલે મરચી ખાંડીને એડ કરી છે। તમે છોકરા લોકો માટે બનાવતા હોય તો મરચી સ્કીપ કરી દેવાની। જો આવી રીતના રોટલી વણીને અંદર છે ને મસાલો પેક કરીને એકદમ સીલ કરી દેવાનું। અને હોઈ શકે ને કે હાથે થોડુંક વણાઈ શકે એમ નથી, તો થોડુંક હાથેથી આમ રોટલો બનાવીને એ રીતના વણી નાખવાનો, દબાવીને, એટલે મસાલો બહાર ન નીકળી જાય। કારણ કે મકાઈ આવે કે નહીં, એટલે એ મોટી ચીક ગણાય, એટલે બહાર નીકળવા કરે। જો રીતના હમાય દબી દેવાનું, હાથે હું એ થોડો કરી નાખવાની રોટલી જેવું। પછી વેવણું તમારે લગાવવાનું લોટ એડ કરીને, બહુ પતલું નહીં કરવાનું, ધીમે ધીમે વણવાનું તમારે, એકદમ ભાર નહીં દઈ દેવાનું, ધીમે ધીમે વણવાનું, એટલે સરસ વણાઈ જશે, એકદમ પરાઠો મસ્ત બનશે, ક્રિસ્પી। લોઢી લઈ લીધી છે, એમાં શેકવા મૂકી દેવાનો, ધીમો સ્લો ગેસ રાખવાનો આપણે એકદમ, એટલે સ્લો ગેસે શેકાય પરાઠો બહુ મસ્ત ક્રિસ્પી બને। તમે બટર પણ લઈ શકો, ઘી પણ લઈ શકો શેકવામાં, પરાઠો શેકવામાં। જો આવી રીતના કટ કરી લેવાનું, શેકાઈ જાય એટલે જો જોઈ શકો છો તમે કેટલો મસ્ત બન્યો, બધા પડ અલગ થઈ ગયા છે। ઉપર ચીઝ એડ કરી દેવાનું ભાવતું હોય તો, જોકે અંદર તો એડ કરેલું જ છે, પણ જેને વધારે ચીઝ ભાવતું હોય ને એના માટે ગ્રીન ચટણી લઈ લીધી છે, દહીં લઈ લીધું છે, બાજુમાં સોસ એડ કરી